સુરત શહેરમાં સરથાણાની હોટલમાં ચાલી રહેલા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટને પોલીસની IUCW ટીમે ઝડપી પાડ્યો। રેડ દરમિયાન હોટલના મેનેજર, 2 ગ્રાહકો અને વિદેશી યુવતી સપ્લાયર સહિત કુલ 4 લોકોને પકડવામાં આવ્યા। હોટલમાંથી 2 થાઈલેન્ડ, 1 યુગાન્ડા અને મુંબઈની 1 યુવતીને મુક્ત કરાવવામાં આવી। તપાસમાં બહાર આવ્યું કે વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા રેકેટથી રોજની આશરે 1 લાખની આવક થઈ રહી હતી। હોટલ માલિક પાસુદ્રાના સંદીપ ઉર્ફે સેન્ડી અશોક પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી અને રેકેટ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની પણ શોધ ચાલુ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, શું માહિતી મળી રહી છે ઘટના અંગે? હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું અને તે પોલીસને માહિતી મળી હતી અને માહિતી મળતાની સાથે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન 2 ગ્રાહકો કડંડી હાલતમાં ઝડપાયા હતા। હોટલના મેનેજર, 2 ગ્રાહકો તેમજ વિદેશી યુવતી સપ્લાયર કરનાર સહિત 4 ને પકડી પાડવામાં આવ્યા છે। તે ઉપરાંત હોટલમાંથી 2 થાઈલેન્ડ, 1 યુગાન્ડા અને મુંબઈની 1 યુવતીને મુક્ત કરવામાં આવી છે। વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટની ડેલીની 1 લાખની કમાણી થતી હોવાની વાત સામે આવી રહી છે। જ્યારે હોટલના માલિક પાસોદરા અને સંદીપ ઉર્ફે સેન્ડી અશોક પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે સુરત શહેરની અંદર મોટા માત્રામાં અલગ અલગ વિસ્તારોની અંદર સેક્સ રેકેટ ચાલતું હોય છે, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને માલિકને આખરે વોન્ટેડ જાહેર કરવામાં આવતા હોય છે। જી, આભાર માહિતી આપવા માટે।